સુરેન્દ્રનગરમાં સ્મશાનનો રસ્તો બંધ થતા હોબાળો મચાવવામાં આવ્યો। રિવરફ્રન્ટ પર ફાયર સ્ટેશન બનાવતા રસ્તો બંધ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકોએ એસએમસી કચેરીનો ઘેરાવ કર્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। લોકોએ મનપા ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। ભાવેશ, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો દલિત સમાજનું 300 વર્ષ જૂનું એક સ્મશાન છે, રિવરફ્રન્ટ રોડ ઉપર આવેલું છે। ત્યાં હમણાં જ તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતાની સાથે જ એક અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવાનું ખાતમુહૂર્ત છે કરવામાં આવ્યું હતું। જેમાં જે દલિત સમાજનો જે ગેટ છે એમાં 2 ગેટ છે, તેમાંનો એક ગેટ છે એ યથાવત રાખી ત્યાં જ અમને રસ્તો આપવાની માંગ સાથે આંદોલન છે એ શરૂ કરવામાં આવ્યું હતું। હાલ તમામ લોકો છે એ મહાનગરપાલિકા આવીને અહીંયા એસએમસી કચેરીનો ઘેરાવ કરી અને ઉગ્રતા સાથે રજૂઆત છે કરવામાં આવી હતી। જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નૌશાદભાઈ સોલંકી સહિત અનેક લોકોની ધરપકડ છે કરવામાં આવી હતી। હાલ અહીંયા મહાનગરપાલિકાના જે ડેપ્યુટી કમિશનર છે એને આવેદનપત્ર છે આપવામાં આવ્યું છે અને સાથે સાથે અમને આ રસ્તો જે હતો અમારો એ જ હયાત રસ્તો અમને ફરીવાર ત્યાંથી જ રસ્તો છે એ અમને ખુલ્લો કરી આપવાની હાલ માંગણી કરી રહ્યા છે। હવે આવનારા સમયમાં જો આ રસ્તાની યોગ્ય માંગણી નહીં થાય તો દલિત સમાજના લોકોનું કહેવું છે કે અમારી કોઈ પણ વ્યક્તિનું મોત થશે નનામી સીધી જ અમે એસએમસી લાવશું અને અહીંયા લાવી અને અહીંયા અમે ખાડો ખોદી અને અહીંયા અમે અંતિમ સંસ્કાર છે એ કરવાની હાલ વાત છે કરી રહ્યા છે। જોઈએ આગામી સમયમાં કેવા પ્રકારનો રસ્તો છે તે કાઢવામાં આવે છે। જી આભાર।